તો વૃષભ રાશિના જાતકો આ મહિનો આવતો જુલાઈ મહિના દરમિયાન એક ગ્રહને છોડીને બાકીના બધા ગ્રહનો તમને સારો એવો સહકાર સપોર્ટ મળશે। એક ગ્રહનો તમને સપોર્ટ નહીં મળે તો કયો છે એ ગ્રહ જોઈશું આજના વિડીયોમાં। તો નમસ્કાર મિત્રો, હું યશ નિમ્બાર્ક આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કમાં। મિત્રો આજના આપણા વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ વૃષભ રાશિનું આવનારા જુલાઈ મહિનાનું રાશિ ભવિષ્ય। પણ મિત્રો જો આપે અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પહેલાં ફટાફટ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરો, જેથી આપને આવનારા અમારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તથા મિત્રો જો આપને અમારું આજનું આ વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો। તો ચાલો શરૂ કરીએ આપણું આજનું આ વિડીયો વૃષભ રાશિનું આવનારા જુલાઈ મહિનાનું રાશિ ભવિષ્ય। તો વૃષભ રાશિવાળા લોકો માટે આવનારો જુલાઈ મહિનો સામાન્ય રીતે ઘણી હદ સુધી અનુકૂળ પરિણામ આપતો પ્રતીત થઈ રહ્યો છે। અને આ મહિને જેમ પહેલાં કીધું એમ એક ગ્રહનો આપને સપોર્ટ ઓછો મળશે, બાકી અન્ય ગ્રહો જે છે તેના આપને ખૂબ જ સારા પરિણામ આપતા તેઓ નજરે આવી રહ્યા છે। તો સૌપ્રથમ જો આપના કારકિર્દીની વાત કરીએ, આપના ધંધા રોજગારની, તો તમારા કારકિર્દી સ્થાનનો જે સ્વામી છે એ પાછળના મહિનાની જેમ આ મહિને પણ લાભ ભાવમાં બેઠેલો રહેશે, તો જેનાથી આપને ઘણી હદ સુધી એવા સારા પરિણામો તે આપના કારકિર્દી ક્ષેત્રમાં આપતો રહેશે। તથા મિત્રો જો આપના શિક્ષણના દ્રષ્ટિકોણથી જોઈએ તો આ જુલાઈ મહિનો સામાન્ય રીતે તમને મિશ્રિત પરિણામો આપી શકે છે। પ્રાથમિક શિક્ષાનો કારક બુધ ગ્રહ આ મહિને ખૂબ સારી સ્થિતિમાં નથી। પ્રાથમિક શિક્ષા મેળવવાવાળા વિદ્યાર્થીઓને આ મહિને મળવામાં આવતા પરિણામો થોડાક અસંતુષ્ટિવાળા રહી શકે છે। એટલે કે મિત્રો આ મહિને જે ગ્રહ આપને ખાસ કરીને સપોર્ટ નથી કરવાનો તે બુધ મહારાજ છે, કારણ કે આપનો જે બુધ મહારાજ જે છે તે આ મહિને થોડોક સારી સ્થિતિમાં નથી, અને જે આપની પ્રાથમિક શિક્ષાનો જે કારક છે તેના કારણે આપની પ્રાથમિક શિક્ષામાં આપને અસંતુષ્ટિ જોવા મળી શકે છે। આપને જે મળતા પરિણામો છે તેમાં તમને અસંતુષ્ટિ થશે, તે પરિણામો તેમને ખાસ કરીને ઓછું પરિણામ આપને લાગી શકે છે આપની મહેનત કરતાં। તથા જો આપના પારિવારિક મામલાઓને જોવામાં આવે તો જુલાઈ મહિનામાં સામાન્ય રીતે તમને મિશ્રિત પરિણામો મળી શકે છે। આપના પરિવારમાં ખાસ કરીને આપને આનંદ ઉલ્લાસનો માહોલ પણ જોવા મળી શકે છે, તો થોડોક ગંભીર માહોલ પણ થઈ શકે છે અમુક સમયે, તો ખાસ આપને મિશ્રિત પરિણામો મળશે આપના પારિવારિક બાબતોમાં। અને આ પરિણામો જે છે આપના પારિવારિક જીવનના જે પરિણામો છે તે સામાન્ય રીતે સામાન્ય લેવલના અથવા તો સામાન્ય કરતાં ઘણી હદ સુધી સારા પણ હોઈ શકે છે। તો આપને ખાસ આ મહિને પરિવાર બાબતે જે સારા મુદ્દાઓ છે તે વધારે જોવા મળી શકે છે, પણ અમુક સમયે કોઈ એવો ગંભીર પ્રશ્નો પણ આવી શકે છે આ માસ દરમિયાન। તથા જો જુલાઈ મહિનામાં તમારા પ્રેમ સંબંધની વાત કરવામાં આવે તો આ મહિને તમારા 5મા ભાવનો સ્વામી બુધ મહારાજની સ્થિતિ બહુ સારી નથી। બુધ ગ્રહ નહીં તો તમને સપોર્ટ કરી રહ્યો કે નહીં તો તમને તમારી વિરુદ્ધમાં જઈ રહ્યો છે। એટલે ખાસ કરીને આ માસ દરમિયાન આપના જે 5મા ભાવનો સ્વામી બુધ મહારાજ છે તે આપને સપોર્ટ પણ નહીં કરે અને આપની વિરુદ્ધમાં પણ નહીં હોય, એટલે એ અમુક હદ સુધી આપને કન્ફ્યુઝ કરી શકે છે। આપની બુદ્ધિ ક્ષમતાને ખાસ કરીને આ માસ દરમિયાન પ્રેમ સંબંધમાં થોડીક વિચલિત અથવા તો થોડી ભ્રમિત કરી શકે છે। તથા મિત્રો જો આપની આર્થિક સ્થિતિની વાત કરવામાં આવે તો આર્થિક મામલાઓમાં આ મહિનો તમને લાભ ભાવનો સ્વામી ગુરુ મહારાજ સામાન્ય રીતે અનુકૂળ સ્થિતિમાં રહેશે। એટલે કે મિત્રો આપને આર્થિક બાબતોમાં ખાસ આ મહિના દરમિયાન ઘણા એવા લાભ થવાના યોગ પણ થઈ રહ્યા છે। આરોગ્યના દ્રષ્ટિકોણથી જુલાઈ મહિનો સામાન્ય રીતે તમને મિશ્રિત પરિણામો આપી શકે છે, પરંતુ તમારા લગ્ન કે રાશિનો સ્વામી શુક્ર મહારાજ બહુ સારી સ્થિતિમાં રહેશે। તો મિત્રો આપને આરોગ્યના દ્રષ્ટિકોણથી પણ સારા એવા પરિણામો મળશે, કારણ કે પરિણામો તો આપને મિશ્રિત મળી શકે છે, પણ આપનો જે લગ્ન કે રાશિનો સ્વામી શુક્ર મહારાજ છે તેની સ્થિતિ સારી હોવાના કારણે તમને આરોગ્ય બાબતે ઘણા એવા સારા પરિણામો પણ મળી શકે છે। તો આજના વિડીયોમાં આટલું જ, ફરી મળીએ નવા વિડીયોમાં। જો આપને અમારું આજનો આ વિડીયો ગમ્યું હોય તો અમારા વિડીયોને લાઇક કરો અને વધારેમાં વધારે શેર કરો। ફરી મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી જય સિયારામ।